વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ જોઈએ તો અમરેલી જિલ્લામાં ડુપ્લિકેટ ખાતર બનાવતી ફેક્ટરીને ઝડપાતા ખળભળાટ મચ્યો છે। અમરેલી તાલુકાના મોટા આંગડિયા ગામે પીપલગ માર્ગની નીરી વિસ્તારમાં આવેલી એગ્રી પ્રોડક્ટ કંપનીમાંથી નકલી ખાતર ઝડપાયું છે। બાબરા તાલુકાના ખંભાળા ખાતેથી ઇફકો ખાતરની થેલીમાં નકલી ખાતર મળી આવતા સમગ્ર ફેક્ટરીનો ભાંડાફોડ થયો છે। તપાસ દરમિયાન હલકી ગુણવત્તાનું એમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલી કુલ 50 થેલીઓ ઝડપી પાડવામાં આવી છે। આ ઉપરાંત ખાતર ભરેલી 25 થેલીઓ મળી આવી છે। ગુજરાત સરદાર ફર્ટિલાઇઝરની ખાલી થેલીઓ આશરે 5600 જેટલી પણ જપ્ત કરવામાં આવી છે। નકલી અને હલકી ગુણવત્તાનું ખાતર બનાવવામાં આવતું હોવાની મશીનરી નંગ 3 પણ કબજે કરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ 16,74,000 રૂપિયાના મુદ્દામાલ સાથે અમરેલી એસઓજીની ટીમે મોટી સફળતા મળી છે। ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે શોધખોળ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી માટે અમરેલીથી અમારા સંવાદદાતા અશોક મણવર જોડાઈ ગયા છે। અશોક, ડુપ્લિકેટ ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે, તેને લઈને શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવી દઉં છું। ખાસ કરીને અમરેલી એસઓજીને ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરી ઝડપવામાં એક સફળતા મળી છે। ખાસ કરીને અમરેલી તાલુકાના મોટા આકડિયા ગામે પીપલ રોડ ઉપર નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। 16.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવશે। નીરીમાં એગ્રો પ્રોડક્ટ કંપની હોય તેની પાસેથી હાલ ડુપ્લિકેટ ખાતર ઝડપી લેવામાં આવ્યું છે। ખાસ કરીને જે બાબરા પોલીસ મથકમાં જે ફરિયાદ નોંધાવી હતી, બાબરા પોલીસ મથકમાં ખંભાળા ગામના નજીક ફર્ટિલાઇઝર એગ્રો વિક્રેતા પાસેથી ડુપ્લિકેટ ખાતર મળી આવ્યું હતું। તેને લઈને 1955 ની કલમ 7 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। અમરેલી એસઓજી પીઆઈસી આરડી ચૌધરી અને ખેતીવાડી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી। લાલાવદર ગામે રહેતા ભરત સિમનભાઈ ધાનાણી નામના આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે। આરોપી હાલ ફરાર હોય તેમને ઝડપી લેવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો ડુપ્લિકેટ ખાતર મળતા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। મશીનરી અને ખાતર ડુપ્લિકેટ સહિત કુલ 16.74 લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવશે અને હાલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જી અશોક, આરોપી કેટલા સમયથી આવી રીતે નકલી ખાતર બનાવી રહ્યો છે અને હવે આગળ એસઓજીની શું કાર્યવાહી છે? જી ચોક્કસ કહી શકાય હાલ તો આરોપી ફરાર હોય અને પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવશે અને આરોપી ઝડપાયા બાદ આરોપી દ્વારા કેટલા સમયથી આ ડુપ્લિકેટ ખાતર બનાવવાની કાર્યવાહી કરતા હતા તેમજ ક્યાં ક્યાં ખેડૂતોને તેમજ અન્ય લોકોને ક્યાં ક્યાં વિસ્તારને ખાતરની પણ વેચાણ કર્યું છે। હાલ તો આરોપી ફરાર હોય, પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઈ આ અંગેની વધુ જાણકારી મળવા પાત્ર થશે। પણ અશોક, કેટલા સમયથી આરોપી આવી રીતે નકલી ખાતર બનાવી રહ્યો છે, ત્યારે અત્યાર સુધી ક્યાં ક્યાં નકલી ખાતર છે સપ્લાય કર્યું છે, તેને લઈને શું વિગતો સામે આવી છે? જી ચોક્કસ કહી શકાય હાલ તો જે એસઓજી ટીમ ત્યાં અટકી હતી અને હાલ તો મશીનરી સહિત મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવશે ને હાલ આરોપી છે તે અત્યારે ફરાર હોય, આરોપીને શોધવા પણ પોલીસ દ્વારા ટીમો બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવશે। આરોપી ઝડપ્યા બાદ હાલ આરોપી દ્વારા કયા વિસ્તારની અંદર આટલું કયા વિસ્તારની અંદર ખાતર વેચવામાં આવશે તેમજ આ ખાતર છે કેટલા સમયથી ડુપ્લિકેટ બનાવતા હતા તેની વિગતો તો હાલ આરોપી ઝડપ્યા બાદ જ આ અંગેની વધુ જાણકારી મળશે। જી અશોક, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમરેલી જિલ્લામાં ડુપ્લિકેટ ખાતર બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે। અમરેલી તાલુકાના મોટા આકડિયા ગામે પીપળગ માર્ગની એક વિસ્તારમાં એગ્રી પ્રોડક્ટ કંપનીમાંથી નકલી ખાતર ઝડપી પડાયું છે, ત્યારે જેને લઈને ચકચાર મચી છે। ઇફકો ખાતરની થેલીમાંથી નકલી ખાતર મળી આવ્યા બાદ સમગ્ર ફેક્ટરીનો ભાંડાફોડ થયો છે।